દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણીને લઈને પ્રશાસન એલર્ટ પર છે। અમદાવાદ મુંબઈ હાઈવે પર ભરાયેલ પાણી નિકાલની સૂચના આપી દેવામાં આવી છે। વલસાડ હાઈવે 48 પર ટ્રાફિક જામની સ્થિતિ ઉદ્ભવી। વલસાડમાં 27 અને વાંસદામાં 20 રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે। ડાંગ આ સાથે વલસાડ અને નવસારીના કલેક્ટર સાથે પણ સતત સંકલન ચાલી રહ્યું છે। ડાંગના પહાડી વિસ્તારમાં પ્રાંત અધિકારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે તાત્કાલિક મદદ પહોંચાડવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા। જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં રિપેર કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો 2 કલાકમાં 6 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે। સમગ્ર જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણી સાથે સાંસદ ધવલ પટેલ જોડાયા છે। જી સર, જ્યાં અને ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ શું કહેશો? જી, જે સવારે 6 થી 8 દરમિયાન વલસાડ જિલ્લામાં 6 ઇંચ જેટલો વરસાદ, ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો વરસાદ અને નવસારી જિલ્લાની અંદર જે મારું વલસાડ ડાંગ સભાનું જે ક્ષેત્ર છે એમાં ચીખલીમાં 8 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે સવારથી જ અમે તળાવ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંકલનમાં રહીને વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર શાળા અને કોલેજોમાં અમે રજા જાહેર કરી છે। સાથે સાથે અમે સતત સંકલનમાં રહીને જે નીચાણવાળા વિસ્તાર છે એમાં અમે લોકોને રેસ્ક્યુ કરીને એમને શેલ્ટર હોમમાં જે ખસેડવાની કામગીરી છે અને જમવાની સુવિધા અને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે પૂરી રીતે અમે પ્રયાસ કરી રહ્યા છે। જે નેશનલ હાઈવે 48 અમદાવાદથી મુંબઈ છે, જે આપણા ભારત દેશનું સૌથી બિઝીએસ્ટ હાઈવેમાંથી એક છે, એમાં ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી સાથે અમારા પ્રોજેક્ટ ડિરેક્ટર સંજયજી હોય કે બાકી અધિકારીઓ હોય એમની સાથે સતત સંકલનમાં રહીને જે તે રસ્તામાં પાણી ભરાયા હોય તો પાણીનો તરત નિકાલ થાય। કોઈ નાના મોટા ખાડા પણ ત્યાં પડ્યા હોય તો ખાડાનો પણ તરત જ આપણે ત્યાં કામગીરી પૂર્ણ કરે, ખાડા ભરીએ, જેનાથી આપણા લોકોને કોઈ પણ જાતનો અવરોધો ના થાય, ટ્રાફિક જામ ના થાય અને આપણો હાઈવે ચોકઅપ ના થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। કાંઠા વિસ્તારના જે ગામો છે એમાં દરિયાઈ પાણી પણ અંદર આવી જાય ભારે વરસાદના કારણે, એના કારણે અમારી એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ ત્યાં પણ પૂરી રીતે તૈનાત કરી છે। અને અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ જિલ્લામાં જે તે જરૂર હોય અમારા રાજ્ય સરકાર તરફથી તો અમે તરત જ પૂરી પાડશું, પણ વલસાડ, ડાંગ અને નવસારી માટે પૂરી રીતે અમે કટિબદ્ધ છે। પહાડી વિસ્તાર છે વલસાડ જિલ્લાની અંદર, તેમાં વલસાડમાં ધરમપુર, કપરાડા અને નાના પોંઢા અને સાથે સાથે અમારા ડાંગ જિલ્લામાં સાપુતારા અને ડોન હિલ્સમાં એમાં અમારા કલેક્ટરની સાથે અધ્યક્ષસ્થાનમાં પ્રાંત અધિકારીને પહાડી વિસ્તારમાં સ્ટેશન કરવા કહ્યું છે, જેના થકી પહાડી વિસ્તારમાં કોઈ અમારા આદિવાસી લોકો ફસાયા હોય તો એમને પણ તરત રેસ્ક્યુ કરી શકાય, એના માટે તંત્ર પૂરી રીતે સજ્જ છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છેલ્લા 2 વર્ષનો અમને અનુભવ છે એ હિસાબે અમે આ બધા જ વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરી છે કે ક્યાં ક્યાં પાણી તરત ભરાઈ જાય, એમાં જેટલું બની શકે તેટલું અમે પહેલેથી જ રિપેરિંગ કામ કર્યું છે જેના થકી પાણી ના ભરે। પણ અતિ ભારે વરસાદ છે કારણ કે વલસાડ એ આપણા પૂરા ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે, એટલે જે વધારે પાણી જ્યાં જ્યાં હાઈવે પર ભરાયું છે ત્યાં ત્યાં અમે તરત જ પાણીનો નિકાલ થાય એના માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સંકલનમાં છે। એની સાથે સાથે જે આપણા સ્ટેટ હાઈવે છે એમાં વલસાડ જિલ્લામાં રસ્તા ઉપરથી પણ પાણી જાય છે, એવો અતિ ભારે વરસાદ છે, એના કારણે 27 જેટલા રસ્તાઓ અમે વલસાડ જિલ્લાની અંદર હમણાં બંધ કર્યા છે। અમારા વાંસદામાં અમારા 42માંથી 20 જેટલા રસ્તાઓ ત્યાં પણ બંધ કર્યા છે, લોકોની સેફટી માટે કર્યા છે। જે કોઝવે આવે, અમારા ડુબાવ કોઝવે કહેવાય એને, એ પણ અમે બંધ કર્યા છે રસ્તા લોકોની સેફટી માટે। અને આના માટે અમારા તળાવ કલેક્ટર સાથે સંકલનમાં છે અને અમારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પણ સતત સંકલનમાં છે। તો આ સાંસદ ધવલ પટેલ જેઓએ ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીને પણ જે ડાંગ સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।